વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે દિલ્હીમાં થયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં સરકારે દેશભરમાં વસ્તી ગણતરીની સાથે જાતિ આધારિત વસ્તી ગણતરીની કરવાનો નિર્ણય લીધો છે. જો કે વિપક્ષી પાર્ટીઓ ખાસ કરીને કોંગ્રેસ તરફથી તેને 2024ની લોકસભા ચૂંટણી પહેલાથી જ મુદ્દો બનાવવા રહ્યો હતો. હવે કેન્દ્ર સરકાર તરફથી જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો આ નિર્ણય બાદ વિપક્ષ તરફથી પણ તેને લઈ પ્રતિક્રિયા આવી રહી છે. ત્યારે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે દિલ્હીમાં થયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં સરકારે દેશભરમાં વસ્તી ગણતરીની સાથે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય લીધો છે. જેને પગલે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી છે, જેમાં રાહુલ ગાંધીએ કહ્યું કે સંસદમાં અમે કહ્યું હતું કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવીને રહેશું, સાથે જ 50% અનામતની મર્યાદા પણ હટાવીશું. અમે આ નિર્ણયનું સમર્થન કરીએ છીએ. જાતિ આધારિત વસ્તી ગણતરીના ડિઝાઇન કરવામાં અમારું સરકારે સમર્થન છે. અમારી પાસે બિહાર અને તેલંગાણાના 2 ઉદાહરણ છે, જેમાં આસમાન અને જમીનનો ફરક છે. સરકારે જાતિ આધારિત વસ્તી ગणतरीना રીતો જણાવો. सरकार तारीख जनावे कि क्यारे थशे जाति आधारित वस्ती गणतरी करते हैं, पूरी तरह सपोर्ट करते हैं, मगर हम टाइमलाइन चाहते हैं. हम जानना चाहते हैं ये कब तक होगा, और ये एक पहला कदम है. तेलंगाना एक मॉडल बना है कास्ट सेंसस के लिए, और वो ब्लूप्रिंट बन सकती है. और कास्ट सेंसस को डिज़ाइन करने में हमारा पूरा सरकार को ऑफर है, पूरा समर्थन है कि हम डिज़ाइन करेंगे, क्योंकि डिज़ाइन बहुत ज़रूरी है. को वेलकम करते हैं, ये हमारा विजन है, इन्होंने अडॉप्ट किया, बहुत अच्छा. मगर हम चाहते हैं कि हमें डेट्स बताए जाएं, किस दिन तक ये सेंसस होगा. बजट में इसका पैसा आना चाहिए, अभी बजट में पैसा नहीं है. और फिर जो डेवलपमेंटल विजन है वो हमारे सामने प्रेजेंट होना चाहिए. भले ओबीसी होय, दलित होय अथवा आदिवासी होय, તેમની દેશમાં કેટલી ભાગીદારી છે આ માત્ર જાતિ આધારિત વસ્તી ગણતરીથી ખબર પડશે. પરંતુ આપણા વધુ આગળ જવાનું છે. આપણે તપાસ કરવાની છે કે દેશની સંસ્થાઓ અને પાવર સ્ટ્રક્ચર આ લોકોની કેટલી ભાગીદારી છે. કોંગ્રેસ પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં લખ્યું હતું કે આર્ટિકલ 15.5 હેઠળ ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં અનામત લાગુ કરવામાં આવે છે, અને અમારી માંગ છે કે સરકાર તેને તાત્કાલિક લાગુ કરે. આ અમારું વિઝન છે, પરંતુ સરકારે તેનો સ્વીકાર કર્યો. એટલા માટે અમે તેમનો આભાર માનીએ છીએ. અમને સંપૂર્ણ ટાઈમલાઈન જોઈએ છે, ત્યાં સુધી જાતિગત વસ્તી ગણતરીનું કામ પૂર્ણ થઈ જશે. આ સિવાય ડેવલપમેન્ટ વિઝન પણ અમારી સાથે રાખો. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.